ખુશબો કેમાં બેસી જાય? ચંદનની નજીક હોય એને હિમાળામાં શેટા ઉગ્યા હોય ત્યાં ખુશબો ન બેસે. એમ જે સંતના સાનિધ્યમાં રહે છે. આપણે તો સંતને મળવા જઈએ તો આપણો ગજ લેતા જાય ભેગો માપવા સારું. હવે એમાં માપ હરખું ક્યાંથી આવે? संत मिलन को जाइए तजिए मान मोह अभिमान, जीव जीव पाव आगे धरे कोटि की अग्न समान. संत आवता देखिए दौड़ी नमाविए शीश, एक गुना का क्या भार है, लाख गुना बख्शीश. संत आवीने भैया जाए ने तो एना वाइब्रेशन रही जाए अपना घर में. જ્યાં બેઠા હોય, સૂતા હોય, ઉઠ્યા હોય. સંતના વાઇબ્રેશન આપણા ઉપર પડે, આપણા વાઇબ્રેશન આપણા બાળકો ઉપર પડે, એના વાઇબ્રેશન એના બાળકો ઉપર પડે. નરસૈયો કહે છે 71 પેઢી સુધી એના વાઇબ્રેશન ચાલુ રહે છે. દરેક માણસના શરીરમાં સૂક્ષ્મ ઝીણામાં ઝીણા છિદ્રો હોય. સૂક્ષ્મ ઝીણામાં ઝીણા છિદ્રો હોય આખા શરીરમાં, એમાંથી પરસેવો નીકળે. માણસ ભીતરમાં જે દશામાં જીવે છે એવા વાઇબ્રેશનની છિદ્રોમાંથી નીકળતા હોય. ગુંડા ને ગુંડાગીરીના નીકળતા હોય વાઇબ્રેશન. जुगारी ने जुगारी ना, दारूडिया ने दारूडिया ना. एवा वाइब्रेशन वाला हामा कदी मळे ने तो महापुरुषों नु कहेवानुं छे तमे डायवर्सन कार्ड जोईने नजीक हालता ने नकर वाइब्रेशन पड़ी छे तमारा उपर. एवा दूरीजन ने आडा दई देजो डोंगरा. हरिजन ने मळजो मुखे मुख मारी बेनी रे हमने पूरा मळे तो रावू रेडी. हो शिक्षक तारे एक जने तारे हो शिक्षक भणावे अने एक मां भणावे. हो शिक्षक एक माने नो पूगे अने एवी आखी जगतनी मायू एक संत. मां तो एना छोरुनी चिंता करे. संत ज्यां जाए ત્યાં બધાને પોતાના જ ગણી લે, પોતાના જ માની લે. એટલે કીધું છે આગ લગી આકાશ में खन खन जले अंगार. संत नो होत जगत में जन्मा नो तो जली जात संसार. एक अगर चंदन ने आश्रे तुरवर थई जाए चंदन तूल, एम सदगुरु चरणे सहेज में काढू न पड़े बहु सागा. भेद ब्रह्मणानी मटी जाए भूल. एक हांडो डोळा पानी नो भर्यो, डोळा पानी नो हांडो भर्यो से मथो मत. हवे डोळा ने काढ्या विना माय नीर भरवू तो हूँ करवू? डोळा ने काढवू नथी अने एमां नीर भरवू. तो एनो एक ज उपाय छे, ज्यां नीर पानी नो धोध पड़तो होय ત્યાં હાંડો મેલી દેવો. ડોળું કાઢવું નહીં પડે, કાઢ્યા વિના નીકળી જાય. એમ જ્યાં નિરંતર ધોધ પડતો હોય ને ત્યાં આપણું મન ખુલ્લું મૂકીને બેસી જવાનું. કાઢ્યા વિના નીકળી જાય બધું. સદગુરુ ચરણે સહેજમાં ભેદ, ઊંચ નીચનો ભેદ, રાગ તવંગરનો ભેદ. અને બ્રહ્મણા મને પનોતી બેઠી છે, મને દેવ દેવીઓ નડે છે, મને કોકે કામણ કર્યા છે, મને મુહૂર્ત છોકડ્યા આવી જે બ્રહ્મણા ઈ જો રહી જાય તો સમજી લેવું કે ગુરુ મળ્યો નથી. સદગુરુ મળ્યા ને શિષ્ય નો સુઈ દર્યા, જેને વિમળ ના આવી વાણી
કા ગુરુ એનો જ્ઞાન વિનાનો, કાઈ પામર છે પ્રાણી. માસ્ટર જો ખરાબ હોય તો તમામ વિદ્યાર્થી નપાસ થઈ જાય, પણ અમુક ફર્સ્ટ નંબર આવે, અમુક સેકન્ડ ક્લાસ આવે અને 2-3 નપાસ થાય. કે માસ્ટર નો વાંક નથી, આ ભાગ્યે ધ્યાન દીધું નથી. સદગુરુ મળ્યા શિષ્ય નો સુધર્યા જેને વિમળ નો આવી વાણી. કા ગુરુ એનો જ્ઞાન વગેરે નો, કાઈ પાપી છે પ્રાણી. આપણા ઉપર લઈ જવાનું છે કે હું કેવો છું. સમજ્યા પછી મારામાં તો આ કાંઈ નથી ને. ભેદ ને ભ્રમણા, નાત ને આબડફેટ ને ધૂણમૂન, દોરા ધાગા, માતાજીઓ. એક વાર જો અમૃત ગળે ઉતરે તો મરવા તણી મટી જાય બીક. અમૃત શું? આ શરીર છે એ મૃત છે, અંદર બોલે એ અમૃત છે. એક દાણ જેમ જેમ જો સમજાઈ જાય તો મૃત્યુનો ભય મટી જાય. એટલા માટે જ સમજવું પડે. ઘાયલ થઈને આલું ઘૂમતી હવે કોઈની લવ નહીં હોત. જેને સત્ય સમજાઈ ગયું છે હવે કોઈને ઓથે ન રહે. કોઈનો ગાળિયો ગળામાં ઘાલે નહીં, અને ઘાલે તો સમજ્યો નથી. ઘાયલ થઈને હાલું ઘૂમતી હવે કોઈને ઓથે રહેવાની જરૂર નથી. હવે કોઈની લવ નહીં હોત. ઘાયલ હશે એ જન જાણશે, લાગી હોય જેને શબ્દની ચોટ. કોઈ મિલાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગીડો મળે તો અમે જીવીએ, નહીં તો છોડું મારો પ્રાણ.